આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ધરમપુર મરગમાળના રહીશોએ મોબાઈલ નેટવર્કની કનેક્ટિવિટીમાં પડી રહેલ અગવડને લઈ પ્રાંતને આવેદનપત્ર આપ્યું. જ્યારે એક દિવસ અગાઉ BSNL ટાવરના વિરોધમાં તાલુકા પંચાયત અપક્ષ સભ્યની આગેવાનીમાં ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. ધરમપુરના મરગમાળ ગામના રહીશોએ મોબાઈલ નેટવર્કની કનેક્ટિવિટીમાં પડી રહેલ અગવડને ધ્યાને લઈ મોટી સંખ્યામાં રહીશોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. પરંતુ એક દિવસ અગાઉ મરગમાળ અને નાની ઢોલડુંગરી ગામના BSNL ટાવરના વિરોધમાં તાલુકા પંચાયત અપક્ષ સભ્યની આગેવાનીમાં ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. ધરમપુર તાલુકાના મરગમાળ ગામના સર્વે નંબર 82 જૂનો સર્વે નંબર 112 વાળી જમીનમાં ટાવરનું કામ અટકાવી કલેક્ટરને રજૂઆત કરી છતાં આ ટાવર બનાવવા માટે BSNLના મજૂરો 2 વખત માલ સામાન સાથે તથા 1 વખત કમ્પાઉન્ડ બનાવવા આવ્યા હતા. પોલીસે કામગીરી માટે પ્રોટેક્શન પણ આપ્યું હતું અને નાની ઢોલડુંગરી ગામે ક્રિકેટ મેદાનમાં BSNL ટાવર બાબતનો વિરોધ કરી તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. તો બીજી તરફ ટાવરના લઈને ગ્રામજનોને કનેક્ટિવિટી સારી મળી રહે તે હેતુથી ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા 18/12/2024માં કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જે બાદ ટાવરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ગામના કેટલાક વિઘ્ન સંતોષીઓ અહીંના લોકો માટે અતિ ઉપયોગી એવા ટાવરનો વિરોધ કરી રહ્યા છે. ગામનો વિકાસમાં અવરોધ ઉભો કરનારાઓએ અગાઉ સ્મશાન ગૃહની કામગીરીમાં પણ વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ ગ્રામજનોના સહકારથી કામગીરી પૂર્ણ થઈ હતી, જેથી ગામના વિષ્ણુ મોતી, ઝવેર રણછોડ, મુકેશ રમણ, ઠાકોર ભીમા, રમેશ જગન, બાબર તથા તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા વિકાસના કામમાં રૂકાવટ લાવતા હોવાથી તેઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે સરપંચ રજનીકાંત ધીરુભાઈ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી. રજનીકાંત પટેલ છે, હું મરગમાળ ગામના સરપંચ છું. મારી જોડે આ તમામ ગ્રામજનો આવેલા છે એટલા માટે આવ્યા છે કે ગઈકાલે કલ્પેશભાઈની આગેવાનીમાં અમારા અમુક ગામના લોકોએ આવેદન આપ્યું છે કે ગામમાં જે ટાવર BSNLનો ઊભો થઈ રહ્યો છે એને કોઈ બી સાથે રોકવો એમ, પરંતુ 70% કામ થઈ ગયું છે અને આમાં કલેક્ટર સાહેબનો હુકમ છે, મારી પાસે ઓરિજિનલ હુકમ છે, છતાં પણ આ લોકો વિરોધ કરી રહ્યા છે. એના માટે અમારે આવેદન આપવામાં આવ્યું છે કે અમારા બાળકોના ભવિષ્ય માટે જરૂરી છે. ઘરમાં ટાવર નથી પકડાતો, આખા ગામના કંઈ બી સર્વે કરી જવો તો ઘરમાં કોઈનું ટાવર સરખું આવતું નથી. તો હવે ઓનલાઈન શિક્ષણ એવું થાય તો પણ આ રીતનો વિરોધ થાય તો પછી આ યોગ્ય ના કહેવાય, કેમ કે અમારા બહુ પ્રયાસોથી ટાવર આવ્યું છે. તો હવે આ પાછું આ લોકો વિરોધ કરે તો યોગ્ય ના કહેવાય. આજુબાજુના 3-4 ગામો છે, વીરવોલ છે, આ ચીમનપાડા ગામ છે ખેરગામ તાલુકાનું, અને નાની ઢોલડુંગરી છે. એવા બધા ગામોમાં ખૂબ ફાયદો થવાનો છે અને ઓનલાઈન શિક્ષણમાં ખાસ અસર પડે છે, કારણ કે કોરોનામાં બધાએ જોયું જ છે કે ઓનલાઈન શિક્ષણમાં કેવી તકલીફ પડી હતી. તો આના માટે હવે ટાવર ખાસ જરૂરી છે અને કનેક્ટિવિટી જ ના હોય તો ગામમાં કોન્ટેક્ટ રાત્રે કોઈ ઇમરજન્સી બી પડી તો ઘરમાં માણસ સૂતેલા હોય તો કઈ રીતે કોન્ટેક્ટ કરવો ટાવર વગર, એ બધો પ્રશ્ન છે. તો કવરેજ હોવું જરૂરી જ છે, પરંતુ આ લોકોનો વિરોધ યોગ્ય નથી. હા, એમાં કલેક્ટર સાહેબે મંજૂરી આપેલી છે ડિસેમ્બર 2024માં અને ગ્રામ પંચાયતમાં એનો લેટર પણ છે, ઓરિજિનલ લેટર છે, અને તો છતાં પણ વિરોધ અહીંયા થઈ રહ્યો છે. અમારે એ જ દરખાસ્ત છે કે વહેલી તકે ટાવર ચાલુ થઈ જાય તો નેટવર્ક પ્રોબ્લેમ જતો રહે, કારણ કે વિદ્યાર્થીઓને બહુ જ વધારે જ તકલીફ પડે છે, કારણ કે અમારે નેટ કરવા એકદમ આંગણામાં જવું પડે, ત્યાંથી ડાઉનલોડ કરીને પછી ઘરમાં રાત્રે 10 વાગે પછી ક્યાં જાય, એટલે વહેલી તકે ચાલુ થઈ જાય તેના માટે અમે આ રજૂઆત કરવા. વલસાડ હાઈવે પર બિસ્માર રોડને લઈ ST બસ ચાલકે રોંગ સાઈડે હંકારતા મુસાફરોનો જીવ અદ્ધર. ટ્રાફિકથી બચવા ચાલકે બસને રોંગ સાઈડે 5 કિલોમીટર જેટલી હંકારી લાવતા વિડીયો વાયરલ. વલસાડમાં સલામત સવારીમાં મુસાફરોનો જીવ અદ્ધર થઈ ગયા હતા, કારણ કે નવસારીથી વલસાડ તરફ આવતી ST બસના ચાલકે નેશનલ હાઈવે નંબર 48 ઉપર 5 થી 7 કિલોમીટર રોંગ સાઈડ ઉપર હંકારી મૂકી હતી, જેનો વિડીયો મુસાફર દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. નેશનલ હાઈવે નંબર 48 ઉપર વલસાડના વાગલદરા ગામ નજીક નેશનલ હાઈવે બિસ્માર હોવાને લઈ ટ્રાફિક જામથી બચવા ચાલક દ્વારા બસ રોંગ સાઈડે હંકારી હોવાનું સામે આવ્યું હતું. ઉદવાડા રેટલાવ શાંતાબાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ટીચર્સ ડે નિમિત્તે બાળકો શિક્ષક બની કાર્યક્ષમતા દર્શાવી. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ ખાતે આવેલ શાંતાબાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ 8ના
વિદ્યાર્થીઓ શિક્ષક બની નર્સરીથી ધોરણ 7 સુધીના વર્ગના બાળકોને ભણાવી પોતાની કાર્યક્ષમતા દર્શાવી હતી. બાળકોએ પોતાના રોલ મોડલ શિક્ષકના વર્ગમાં જઈ અભ્યાસ ખૂબ જ ધીરજ અને સહજતાથી પૂર્ણ કર્યો. શિક્ષક દિવસ ઉપર એક શિક્ષકની મહાન ભૂમિકા સમજાય છે કે જે બાળકોને ભણાવે તો છે જ, સાથે બાળકોના વ્યક્તિગત ગુણો અને સ્વભાવને પરિચિત થઈ યોગ્ય બનાવી તેઓને જીવન જીવતા શીખવે છે અને શિક્ષક બનવું એ કેટલું જવાબદારીનું કાર્ય છે. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ શિક્ષકોને આ જ રીતે જીવનમાં એકજૂટ રહી શ્રેષ્ઠ કાર્ય કરતા રહેવાની પ્રેરણા આપી હતી. શાળાના આચાર્ય આકાંક્ષા ગાંધીએ શિક્ષકોને પ્રમાણપત્ર સાથે ઉપહાર આપી તેઓના કાર્યને ટીમવર્કની પ્રશંસા કરી સૌને શિક્ષક દિનની શુભેચ્છાઓ આપી હતી. Teachers' Day is the best way for students to express love and respect for their teacher. Teachers are the backbone of the society. They are the source of knowledge and wisdom. આપણે બધા જાણીએ છીએ કે 5 સપ્ટેમ્બરને આપણે બધા શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. આપણાને જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. शिक्षक एक सभ्य समाज नो आधार होय छे. यह दिन हमारे शिक्षकों के प्रति सम्मान और आभार व्यक्त करने का दिन है. शिक्षक हमारे जीवन में एक महत्वपूर्ण भूमिका निभाते हैं. शिक्षक हमें न केवल ज्ञान प्रदान करते हैं बल्कि प्यार और स्नेह भी देते हैं. તો આ કાલના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.